જૂનાગઢ ગીર સોમનાથના ભાજપ ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમા માંગરોળ આવતા પ્રથમ ફૂલોની વર્ષા કરી ભાજપ કાર્યકરો અને સમર્થકોએ લીમડા ચોકમાં ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ અવસરે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને 5 લાખ મતથી વિજય બનાવવા માટે આગેવાનોને અપીલ કરી હતી। આ તકે વેલજીભાઈ મસાણી, લીનેશ સોમૈયા, રામ કરમટા, જેઠાભાઈ ચુડાસમા, જીવાભાઈ સોલંકી, માનસિંહભાઈ ડોડિયા સહિત શહેર અને તાલુકા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં બ્રાહ્મણ સમાજના આગેવાન રમેશભાઈ જોશી, નલિનભાઈ અધિયારુ, દિલીપભાઈ જોશીએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વિજય આશીર્વાદ આપી ખેસ પહેરાવી સન્માન કર્યું હતું। મુરલીધરવાડીમાં સ્વાગત સત્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત અલગ અલગ વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, વેપારીઓ તેમજ ધાર્મિક સામાજિક સંગઠનોના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી ઉમેદવાર રાજેશ ચુડાસમાનું અભિવાદન કરાયું હતું। ખાસ કરીને જ્યારે ત્રીજી વખત આ વિસ્તાર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મને સેવા કરવાની તક આપી, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી, અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ કાર્યકર્તા અને આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ત્રીજી વખત મને આ વિસ્તારની સેવા કરવાની તક આપી છે।